નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તો આપણે શરૂઆત કરીએ. યાદચ્છિક ચલ કોને કહેવાય? તો યાદચ્છિક ચલની શરૂઆત કરતા પહેલા ધોરણ 11 કોમર્સમાં આપણે શીખ્યા હતા કે ચલ રાશિ કોને કહેવાય. તો જે રાશિની કિંમત એકમ દીઠ બદલાતી હોય તે રાશિને ચલ કિંમત કહે છે અથવા તો ચલ કહે છે. તો અહીંયા ચલની આગળ એક શબ્દ લાગી ગયો, યાદચ્છિક શબ્દ. તો હવે યાદચ્છિક ચલ કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશ અવકાશ કેપિટલ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહે છે અને તેને સંકેતમાં આપણે કેપિટલ એક્સ વડે દર્શાવીશું. યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશ અવકાશ કેપિટલ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહે છે. તેને સંકેતમાં કેપિટલ એક્સ વડે દર્શાવવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક સમતોલ સિક્કો અથવા તો બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો આપણને કુલ 4 પરિણામ મળે છે, HH, HT, TH, TT. તો આપણે કેપિટલ એક્સ તરીકે જો આપણે છાપની સંખ્યા લઈએ તો છાપની સંખ્યા કાં તો આપણને 0 મળશે, એટલે કે આપણને એક પણ છાપ નહીં મળે, અથવા તો એક જ છાપ મળશે અથવા તો બે છાપ મળશે. કેમ? આપણે બે અટકી ગયા તો આપણી પાસે કુલ સિક્કાની સંખ્યા 2 છે, તો આપણને વધીને 2 છાપ મળશે અને ઓછામાં ઓછી 0 છાપ મળશે. તો આજે 0 અને 2 છે એ વાસ્તવિક સંખ્યા છે. એ વાસ્તવિક સંખ્યાને યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના ઘટક સાથે સાંકળી લેવામાં આવેલું વિધેય હોવાથી એક્સ જે છે જે છાપની સંખ્યા એ આપણો યાદચ્છિક ચલ બની જશે. તો યાદચ્છિક ચલ કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશ અવકાશ કેપિટલ યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહે છે અને તેને સંકેતમાં કેપિટલ એક્સ વડે દર્શાવવામાં આવે છે. હવે યાદચ્છિક ચલના કુલ 2 પ્રકાર છે. એક અસતત યાદચ્છિક ચલ અને બીજો સતત યાદચ્છિક ચલ. આપણે અસતત યાદચ્છિક ચલની અંદર જોયું હતું કે જે ચલની કિંમત ગણી શકાય તેમ હોય તો તેને આપણે અસતત ચલ કહીએ છીએ, અને જે ચલની કિંમતને આપણે માપી શકીએ તો એને આપણે સતત ચલ કહીએ છીએ. અસતત ચલ એટલે ગણી શકીએ અને જેને આપણે માપી શકીએ એને આપણે સતત ચલ કહીએ છીએ. પણ અહીંયા આપણી પાસે છે અસતત યાદચ્છિક ચલ કોને કહેવાય? તો જે યાદચ્છિક ચલ કેપિટલ એક્સ વાસ્તવિક સંખ્યાઓના ગણ કેપિટલ આરમાં અથવા તો તેના ઉપગણમાં ગણી શકાય, આ વસ્તુ ઉપર ખાસ ભાર મૂકજો કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકતો હોય તો તે યાદચ્છિક ચલ કેપિટલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહે છે. આપણો જે યાદચ્છિક ચલ કેપિટલ એક્સ વાસ્તવિક સંખ્યાઓનો ગણ કેપિટલ આરમાં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકતો હોય તે યાદચ્છિક ચલ કેપિટલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહે છે. અહીંયા ઉદાહરણ આપેલું છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણવામાં આવે છે, એટલે કે એને ગણી શકાતો હોવાથી એ અસતત યાદચ્છિક ચલ છે. વિદ્યાર્થીનું જન્મ વર્ષ ગણવામાં આવે છે, એને માપવામાં આવતું નથી, તો એ ચલ પણ કેવો છે? અસતત યાદચ્છિક ચલ છે. હવે સતત યાદચ્છિક ચલ કોને કહેવાય? તો જે યાદચ્છિક ચલ કેપિટલ એક્સ વાસ્તવિક સંખ્યાનો ગણ કેપિટલ આરમાં અથવા તો આરના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે. એટલે કે આ પૂર્ણાંક અને અપૂર્ણાંક કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. દાખલા તરીકે વ્યક્તિની ઉંમર, કોઈ સ્થળનું તાપમાન, વિદ્યાર્થીઓનું વજન, તો આ બધા ચલને સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. હવે દ્વિપદી સંભાવના વિતરણ. દ્વિપદી સંભાવના વિતરણ કોને કહેવાય? તો n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતા, જેને આપણે કેપિટલ એસ વડે દર્શાવીશું, અને નિષ્ફળતા કે જેને આપણે કેપિટલ એફ વડે દર્શાવીશું, એની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને કેપિટલ એક્સ વડે દર્શાવીએ તો એક્સને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. સાંભળજો,
દ્વિપદી યાદચ્છિક ચલની વ્યાખ્યા છે આ કે n બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતા અને નિષ્ફળતાની શ્રેણીમાં જો સફળતાની સંખ્યાને આપણે કેપિટલ X વડે દર્શાવીએ તો કેપિટલ X ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે તથા કેપિટલ X એ શાંત ગણ 0, 1, 2 થી લઈને n માંથી કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે. તો દ્વિપદી યાદચ્છિક ચલ કેપિટલ X નું સંભાવના વિતરણ, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આખા દાખલામાં આ સૂત્રનો ઉપયોગ થશે કે P of X બરાબર NCX ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની n માઇનસ x ઘાત, જ્યાં x 0 થી લઈને સ્મોલ n સુધીની કિંમતો ધારણ કરી શકે છે. P ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય છે અને Q નું સૂત્ર થાય છે 1 માઇનસ P અને P નું સૂત્ર થાય 1 માઇનસ Q. અને આ સૂત્રને દ્વિપદી સંભાવના વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે. અને આ સંભાવના વિતરણને આપણે દ્વિપદી સંભાવના વિતરણ કહીશું. અહીંયા n છે એ ધન પૂર્ણાંક સંખ્યા ધારણ કરે છે. P ની સંભાવના અને આપણને સફળતાની સંભાવના P છે એ જ્ઞાત હોય છે, એટલે કે આપણે એ જાણતા હોઈએ છીએ. તો સમગ્ર સંભાવના વિતરણ એટલે કે x ની પ્રત્યેક શક્ય કિંમતની સંભાવના આપણે જાણી શકીએ છીએ. આપણે ખાલી બે કિંમતો જાણતા હોવા જોઈએ, એક n અને p. એટલા માટે દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો n અને p છે. યાદ રાખજો, આગળ એના ગુણધર્મોમાં આવશે ત્યારે હું તમને ફરીથી જણાવીશ. અને એની અપેક્ષિત આવૃત્તિ શોધવાનું સૂત્ર છે કેપિટલ N ગુણ્યા P ઓફ X. સફળતાની સંખ્યા શોધવાનું સૂત્ર છે, મતલબ સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ શોધવાનું સૂત્ર છે કેપિટલ N ગુણ્યા P ઓફ X. તો દ્વિપદી વિતરણના ગુણધર્મો વેરી મોસ્ટ IMP. પેલું કે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે કે દ્વિપદી વિતરણનો આધાર અસતત યાદચ્છિક ચલ ઉપર રહેલો છે. નંબર 2, તેના પ્રાચલ n અને p છે. પ્રાચલ કે જેના લીધે આખું દ્વિપદી વિતરણ આપણે શોધી શકતા હોય એને એના પ્રાચલ કહેવામાં આવે છે. તો તેના પ્રાચલ n અને p છે. આ તમામ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. પહેલું કે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે, તેના પ્રાચલ n અને p છે. ત્યારબાદ એનું મધ્યકનું સૂત્ર થશે NP, જેમાં n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. જે આપણને n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. તો મધ્યક છે એનો NP. ત્યારબાદ વિચરણ છે NPQ અને પ્રમાણિત વિચલન છે વર્ગમૂળમાં NPQ. દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતાં મોટો હોય છે. યાદ રાખજો, દ્વિપદી વિતરણમાં હંમેશા મધ્યક વિચરણ કરતાં મોટો હોય છે. અને જો તમે વિચરણ ભાગ્યા મધ્યક કરશો તો તમને Q મળશે. એ હું તમને અહીંયા સમજાવી દઉં. વિચરણનું સૂત્ર આપણને અહીંયા આપેલું છે કે NP અને Q છેદમાં મધ્યક. તો મધ્યકનું સૂત્ર છે NP. આ NP ઉડી જાય તો વધુ શું? Q. તો તમે વિચરણ ભાગ્યા મધ્યક કરશો તો તમને Q મળશે. Q એટલે નિષ્ફળતાની સંભાવના, P એટલે સફળતાની સંભાવના અને n એટલે બર્નોલી પ્રયત્નની સંખ્યા થશે. ત્યારબાદ આ 3 પોઈન્ટ યાદ રાખવાની રીત છે કે જો P ગ્રેટર ધેન 1/2 હોય, હવે ગ્રેટર ધેનની નિશાની આમ છે તો તમારે બીજું આમથી આ ધ થાય તો આ ધન હોય, બરાબર હોય તો સંમિત કહેવાય, અને આ લેસ ધેન છે તો અહીંયા ઋ થાય તો આ ઋણ વિષમ. યાદ રાખજો, લેસ ધેન હોય તો ધન, બરાબર હોય તો સંમિત અને ગ્રેટર ધેન હોય તો ઋણ. ઉદાહરણ નંબર 11. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા હોય છે. આ જે ટકાવારી આપી છે ને એ આપણને કાં તો સફળતાની સંભાવના દીધી હશે અથવા તો નિષ્ફળતાની, પણ એ આપણે પછી નક્કી કરીશું કે સફળતાની સંભાવના છે કે નિષ્ફળતાની સંભાવના છે. આ ઉત્પાદિત થયેલ એકમોમાંથી યાદચ્છિક રીતે 4 એકમો પસંદ કરવામાં આવે છે. કેટલા એકમો પસંદ કરવામાં આવે છે? 4. તો એ આપણો થઈ ગયો n. તો n બરાબર 4. તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન મળે. ધારો કે તમે ખામીવાળો મળે એને સફળતા ગણો છો, એટલે P થઈ ગયું 3% એટલે 3/100, એટલે એ થઈ ગયું 0.03.
તો ખામીવાળો મળે એને જો તમે સફળતા ગણો તો અહીંયા આપણને એવું કીધું છે એક પણ એકમ ખામીવાળો ન હોય તો એક્સની સંખ્યા થઈ ગઈ 0. તો અહીંયા n4 x 0 અને p 0.03. તો જો તમારે q શોધવો હોય તો q નું સૂત્ર છે 1 - p. તો એકમાંથી તમે 0.03 બાદ કરો તો તમને મળશે 0.97 જે અહીંયા તમને જોવા મળે છે. તો ત્યારબાદ હવે આપણે સૂત્ર મૂકીએ p of x બરાબર ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત. n ની કિંમત છે 4, x ની કિંમત છે 0. તો 4 છે 0 ગુણ્યા 0.03 એટલે p ની કિંમત છે 0.03 ની 0 ઘાત ગુણ્યા 0.97 ની 4 - 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત હોય ને હંમેશા 1 થાય. તો 4 છે 0 ની કિંમત 1, આ 4 છે 0 ની કિંમત 1 ગુણ્યા 0.03 ની આખાની 0 ઘાત છે એની કિંમત 1 થશે. તો અને 0.97 ના અંશમાં 4 માંથી 0 બાદ કરો એટલે 4 આવશે. તો વધુ 0.97 ની 4 ઘાત, તો એ થયું 0.8853. તો 4 એકમોમાંથી એક પણ એકમ ખામીવાળો ન હોય એની સંભાવના 0.8853 થાય. ઉદાહરણ નંબર 12. એક શહેરમાં રહેતી વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના 0.20 છે. માંસાહારી હોય ની સંભાવના, માંસાહારી હોય એને આપણે જો સફળતા ગણીએ તો p ની કિંમત થઈ ગઈ 0.20. આ વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા જેટલા વ્યક્તિ હોય એ આપણો n હોય. તો n બરાબર થઈ ગયા 6 વ્યક્તિઓમાંથી વધુમાં વધુ 2 વ્યક્તિઓ માંસાહારી હોય. જ્યારે આપણને આવું કહેવામાં આવે કે વધુમાં વધુ 2, તો એનું અર્થઘટન એવું કરવાનું 2 અથવા 2 થી ઓછા. ઓછા ક્યાં સુધી હોય? તો 0 સુધી. તો 2 માંથી 1 ઘટાડો તો 1, 1 માંથી હજી 1 ઘટાડો તો 0, માઇનસમાં હોય નહીં. તો x ની કેટલી કિંમત ધારણ કરશે? 3 કિંમત ધારણ કરશે, 0, 1 અને 2. તો કાં તો એક પણ વ્યક્તિ માંસાહારી ન હોય, અથવા તો 1 હોય, અથવા તો 2 હોય, અથવા એટલે સરવાળો તો p of 0 વત્તા p of 1 વત્તા p of 2. તો p of x નું સૂત્ર છે ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત. તો n છે 6, 6 છે 0 ગુણ્યા p ની કિંમત છે 0.20. તો 0.20 ની x ઘાત એટલે 0 ઘાત અને q બરાબર થશે 1 - p. તો 1 માંથી 0.20 બાદ કરો તો આવશે 0.80. તો 6 માંથી 0 બાદ કરો તો આવશે 0.80 ની 6 ઘાત. ત્યારબાદ x બરાબર 1 લો તો ncx તો 6c1 0.20 ની 1 ઘાત અને 0.80 ની 6 - 1 ઘાત. ત્યારબાદ 6c2 તો 0.20 ની 2 ઘાત અને 0.80 ની 6 - 2 ઘાત. 6c0 ની કિંમત 1 થાય, 0.20 આખાની 0 ઘાત એટલે 1 થાય, 1 ગુણ્યા 1 કરો તો 1, તો વધુ 0.80 ની 6 ઘાત. તો 0.8 ગુણ્યા 0.8 તમે 6 વખત કરશો તો તમારો જવાબ આવશે 0.2621 પ્લસ 6c1 ની કિંમત થશે 6, 0.20 ની 1 ઘાત એટલે થશે 0.20. 6 માંથી 1 બાદ કરો તો 5 આવશે અને 0.8 નો 5 વખત ગુણાકાર 0.8 સાથે કરવાથી તમને મળશે 0.3277. 6c2 ની કિંમત થશે 15, 0.20 ની 2 ઘાત કરો એટલે આવશે 0.04 અને 6 માંથી 2 બાદ કરો તો આવશે 4. તો 0.8 ની 4 ઘાત કરો તો આવશે 0.4096. તો 0.2621 પ્લસ 6 ગુણ્યા 0.20 ગુણ્યા 0.3277 કરવાથી તમને મળશે 0.3932 પ્લસ 15 ગુણ્યા 0.04 ગુણ્યા 0.4096 કરવાથી તમને મળશે 0.2458. હવે 0.2621 વત્તા 0.3932 વત્તા 0.2458 કરે તમને મળશે 0.9011. ઉદાહરણ નંબર 13. એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિચરણ અનુક્રમે 3.9 તથા 2.73 છે. તો આ વિતરણમાં કરેલ બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો તથા p of x લખો. વિચરણનું સૂત્ર છે npq. તો npq ની કિંમત થઈ ગઈ 2.73, મધ્યક એટલે np ની કિંમત થઈ ગઈ 3.9. તો વિચરણ ભાગ્યા મધ્યક કરો તો આપણે ચોથા ગુણધર્મમાં જોયું હતું કે આપણને નિષ્ફળતાની સંભાવના q મળે. તો 2.73 ભાગ્યા 3.9 કરવાથી આપણે મળ્યા 0.7
ને પી શોધવો હોય તો 1 માઇનસ ક્યુ કરો તો 1માંથી 0.7 બાદ કરો તો તમને મળશે 0.3. હવે આપણી પાસે મધ્યક છે, એને ભાગ્યા પી કરીએ તો પી ને પી ઉડી ગયો તો વચ્ચે એન, તો મધ્યકની કિંમત છે 3.9 અને ક્યુની કિંમત પીની કિંમત આવી 0.3. તો 3.9 ભાગ્યા 0.3 કરવાથી આપણને એન બરાબર મળ્યું 13. તો આપણું પી ઓફ એક્સનું સૂત્ર છે એન સી એક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની એન માઇનસ એક્સ ઘાત. તો 13 એક્સ ગુણ્યા 0.3ની એક્સ ઘાત ગુણ્યા 0.7ની 13 માઇનસ એક્સ ઘાત. ઉદાહરણ નંબર 14. યુદ્ધ દરમિયાન દરિયાઈ સફરમાં સરેરાશ 9માંથી એક જહાજ ડૂબી જાય છે. ડૂબી જાય એટલે એને નિષ્ફળતા કહેવાય. તો ક્યુ બરાબર આપણે કુલ કેટલા જહાજ મોકલીએ છીએ? 9. એમાંથી ડૂબી કેટલું જાય છે? તો 1. તો ક્યુ બરાબર 1/9 થઈ ગયું. તો પી બરાબર થઈ જાય 8/9. કારણ કે 1માંથી 1/9 બાદ કરો તો તમને મળશે 8/9. તે 6 જહાજના કાફલામાંથી 5 જહાજ દરિયાઈ સફર કરી સલામત રીતે પાછા આવે તો n બરાબર 6 અને x બરાબર 5. તો આપણે સૂત્ર મૂકીએ p ઓફ x બરાબર ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n માઇનસ x ઘાત. તો p x ની જે 5 કિંમત લેવાની છે તો n ની જે 6 કિંમત, તો 6c5. p ની કિંમત આવી 8/9 આખાની 5 ઘાત અને q ની કિંમત 1/9 આખાની n માઇનસ 1 એટલે કે 6માંથી 5 બાદ કરો તો વધશે 1. 6c5 તો થશે 6. 8ની 5 ઘાત થશે 32,768 છેદમાં 9ની 5 ઘાત થશે 59,049. 1/1ની 1 ઘાત થશે 1 અને 9ની 1 ઘાત થશે 9. તો 6 ગુણ્યા 32,768 કરવા આવશે 1,96,608 છેદમાં 9 ગુણ્યા 59,049 કરવાથી આવશે 5,31,441 અને બંનેનો ભાગાકાર કરશો એટલે આવશે 0.37. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના આ દાખલાની અંદર અથવા તો આજના આ ટોપિકની અંદર આપણે સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, આભાર.